નમસ્કાર મિત્રો, અત્યારે મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે ચૂંટણી પંચ દ્વારા એસઆઈની કામગીરી ચાલી રહી છે તેમાં ઘણા બધા નાગરિકો એવું વિચારતા હોય છે કે શું આપણા નામ જે છે એમાંથી કમી થઈ જશે। મિત્રો તો ચિંતા કરવાની જરૂર નથી, નામ જે છે એમ કમી થવાના નથી, પરંતુ મિત્રો મતદાર યાદી જે છે એમાં સુધારણા થવાની છે, અપડેટ થવાની છે। 2002-2025ની સરખામણી કરી અને અપડેટ યાદી જે મતદાર યાદીની છે એ વ્યવસ્થિત કરવામાં આવનાર છે। નામ કોના કમી થવાના છે? તો જેમને કાયમી સ્થળાંતર કરી દીધેલું છે તેમનું નામ કમી થઈ જશે, જ્યાં રહેવા જાય છે ત્યાં એમનું નામ ચડશે। આ ઉપરાંત જે દીકરીના લગ્ન થઈ ગયા હોય અને સાસરે ગયા હોય તો એનું નામ જે છે પિયરમાંથી નીકળી જાય, સાસરીમાં યાદ થાય છે। આ ઉપરાંત જો કાયમી પોતાના રહેઠાણ છોડી અને જતા રહ્યા છે, કોઈ બીજી જગ્યાએ સ્થળાંતર કરી દીધેલું છે તો એમના નામ જે છે કમી થશે। કોઈનું મૃત્યુ થઈ ગયું છે તો જે વ્યક્તિ હયાત નથી તો એમના નામ પણ કમી થઈ જશે। ડુપ્લિકેટ એન્ટ્રી હોય અથવા તો બે જગ્યાએ તમારા નામ ચાલતા હોય તો આ બધી બાબતો જે છે તે અપડેટ કરવામાં આવનાર છે। એટલે ખાસ બીએલઓ જે છે આપણા ઘરે આવે તો એને સપોર્ટ કરજો અને આપણે જે ફોર્મ આપે એ ફોર્મ જે છે એ નિયત સમયમાં વ્યવસ્થિત ભરી એમને પરત કરશો। વધુ માહિતી જોઈતી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, લાઈક કરો। જય હિન્દ, જય ભારત।